તો મોરબી તાલુકાના શાપર ગામ પાસે માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયું. આ ઘટનાને કારણે ખેડૂતોએ વાવેલા પાકને મોટા પાયે નુકસાન થયું છે. આ અંગે ખેડૂતોએ આક્ષેપ કરતા કહ્યું કે પ્રસાદ મિનરલ્સની પાછળથી પસાર થતી આ માઇનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. આ અંગે અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસદીદ લીધી નહીં. ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાંથી પસાર થતી આ કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાની અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. હવે આવી પરિસ્થિતિમાં કેનાલના પાણીથી પાકને નુકસાન થતા ખેડૂતોને પડ્યા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતોએ આ સમસ્યામાંથી કાયમી મુક્તિ આપવાની માંગ કરી છે. અને મારે 20 વીઘાનું વાવેતર છે, 10 વીઘાનું જીરું છે, 10 વીઘાનું લસણ છે. માઇનોર કેનાલમાંથી પાણી દર વર્ષે છલી અને ખેતરમાં આવી જાય છે. માઇનોર કેનાલ સાફ થતી નથી, ઉપરથી કાગળ ઉપર થઈ જાય છે. કોઈ કર્મચારી ધ્યાન દેતું નથી અને મોલ બધો બગડી ગયો છે. બાકી તો હું કેનાલના પૈસા ઉપરથી પાસ થાય છે, કાગળ ઉપર થઈ જાય છે. 100 થી 250 વીઘા જમીનની અંદર બ્રાહ્મણી નદીમાંથી બ્રાહ્મણી 2 ડેમમાંથી જે કેનાલ આવતી ધાંગધ્રા બ્રાન્ચમાંથી માઇનોર 26D એનું સાફ સફાઈ ન થવાને કારણે છેલ્લા 8 વર્ષથી આ જ પોઝિશન થાય છે. શિયાળુ પાકમાં અમારે પાણી સાફ સફાઈ ન થાય એના હિસાબે પાણી ટપી જાય છે. ટપી અને બધા ખેતરોમાં ફરી વળે છે. અમે મોંઘા ભાવના બી અને બિયારણ લઈ આજે ઘઉં, જીરું, લસણ વાવ્યું છે એ બધું અત્યારે તમે જોઈ શકો છો બળી ગયું છે. હવે આનું યોગ્ય નિકાલ થાય, અધિકારીઓ આમાં ધ્યાન દે, સરકાર પણ આનું કંઈક નિરાકરણ લાવે. દર વર્ષનો આ પોઝિશન છે. છેલ્લા 8 વર્ષથી અમે હેરાન થઈ છીએ. તમે જોઈ શકો છો કે અમારા આવવા જવાના રસ્તામાં પણ પાણી એટલું જાય છે. આ પાણી સીધું જસમતગીર ગામમાં જાય છે. ગામમાં આવવા જવાના માર્ગમાં અમારે અત્યારે હાલી શકાય એવી પોઝિશન નથી. મોરબી તાલુકાના શાપર ગામ પાસેથી જે નર્મદા કેનાલ છે પસાર થઈ રહી છે, તેને ત્યાં આજુબાજુના જે ખેતરો છે તેમાં પાણી ફરી રહ્યો છે. હાલ અત્યારે અહીંયા જે શિયાળુ પાક છે તે વાવવામાં આવ્યા છે અને જે આજુબાજુના જેટલા ખેતરો છે તેમાં છે સંપૂર્ણપણે પાણી ભરાઈ ગયા છે. આ જે કેનાલ છે તે પસાર થઈ છે ત્યાં સાફ સફાઈનો અભાવ છે અત્યારે તેવું ખેડૂતોનો હાલ કહેવામાં આવી રહ્યું છે. આ સાફ સફાઈના અભાવના કારણે છે દર વર્ષે આ પરિસ્થિતિ હોય છે, જેના કારણે દર વર્ષે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડતી હોય છે અને ખેડૂતો છે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે આજે દર વર્ષે જે પરિસ્થિતિ છે એમાંથી એમને મુક્તિ મળે અને આ જે કેનાલ છે તેને વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે. દેવ સનાડિયા, VTV ન્યૂઝ, મોરબી.